નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરાના ભાયલી સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ પણ સ્થાનિક રહીશો પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। રહીશોનો આક્ષેપ છે કે વેરા વસૂલાય છે, પરંતુ પાણી જેવી મૂળભૂત સુવિધા પણ મળી રહી નથી। લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર મુજબ તંત્ર દ્વારા મોડી રાત્રે 11-12 વાગે ટેન્કર મોકલવામાં આવે છે, જે યોગ્ય સમય નથી। પાણી વગર ઘરકામ કરવું મુશ્કેલ બન્યું છે। 10-10 દિવસથી કપડાં ધોવાઈ શકતા નથી। જો આગામી 1-2 દિવસમાં સમસ્યા ઉકેલાશે નહીં તો સ્થાનિકો ખંડેરાવ માર્કેટ ખાતે માટલા ફોડી ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। જોવાનું રહ્યું હવે તંત્ર દ્વારા કયા અને કઈ રીતે પગલાં લેવાય છે। પાણી તો 15 દિવસની સમસ્યા છે। 15 દિવસ થઈ ગયા, આજે અમારી બાજુ કોઈ જોવા જ નથી આવતું। વોટ લેવા તો તમારે દોડી દોડીને આવશે, અમારી બાજુ આવજો તો 4 વ્હીલર બેહીને આવશે ને ચાલીને જવાનું બંગલે તે તો જોતા નહીં। ઇલેક્શનના ટાઈમ પર એવું કે અમારી બાજુ જોજો, અત્યારે અમારો ટાઈમ આવ્યો તો અમારી બાજુ કોઈ જોવા જ નહીં। પાણી તો ફૂલ નહીં જોઈ બધું જ ખાલું પડી છે અને પાવતે તો મોટી ફાડી નાલ દે કરીને ગટરની લાઈનની સુવિધા કે નહીં, કચરો કોઈ લેવા આવતું, કશાની સુવિધા નહીં, અમાર બાજુ જોતું જ નહીં। આટલામાં જ્યારે સરકારથી કઈ મળે ને તો આ બાજુ કશું મળતું નથી। 5 વર્ષથી કોર્પોરેશનના અમારો કોઈ વિકાસ નથી, આ વિકાસ જેવું છે જ નહીં। અમને તો જાણે કચરામાં નાખી દીધેલા હોય ને એવા જ છે। બાજુ તો તરફથી કોઈ વિકાસ બિલ વિસ્તારમાં આવતો વિસ્તાર છે ભાયલી ફાટક, વોર્ડ નંબર 12 માં લાગે છે। આ વિસ્તારને આ લોકોએ રજડતો મૂકી દીધો છે, અનાજની જેમ મૂકી। છેલ્લા 10 દિવસથી અહીંયા પાણી નથી આવતું, કોઈ અધિકારી સાંભળવાનો નથી, કોઈ નેતા સાંભળવાનો નથી। નેતાઓને ફોન કરે છે લોકો સ્થાનિકને, તો એવું કહેવામાં આવે છે કે અમારે હવે કોઈ લેવા દે, અમે બધા પૂર્વા થઈ ગયા એટલે અમારે કંઈ લેવા દે, હવે પાછું ચૂંટણી આવશે ત્યાં પછી અમે પાછા નેતા બનીશું ત્યારે કે આવે, ત્યાં સુધી આ લોકોએ શું કરવાનું? એટલે કોર્પોરેશનના અધિકારીઓને બી કહેવા માંગુ, તમને રજૂઆત કરી છે, ટેન્કર મોકલો તો રાત્રે 11-12 વાગે ટેન્કર મોકલો, એ ટાઈમ છે તમારો ટેન્કર મોકલવો બી લાગતા હોય તો અધિકારીઓ એમને કહેવા માંગુ। એટલે જે આ લોકોને સમય છેલ્લા 10-10 દિવસથી લોકો વાસણ કપડાને એટલી બધી ધોવામાં તકલીફ પડી રહી છે, કપડાઓનો 10-10 દિવસનો ઢગલો વાગ્યો છે એવું કહેવામાં આવ્યું છે। એટલે શરમ આવી જોઈએ અધિકારીઓને કે આ લોકોની સમસ્યા તમે નિવારણ કેમ નથી કરતા, અને જે લાઇનની અંદર જે તે પ્રોબ્લેમ છે એનો બી તમારે 1 દિવસમાં નિકાલ લાવવાનો નહીં। તમે અધિકારીઓ 1 થી 2 દિવસ પાણી વગર રહીને બતાવો તો ખબર પડે, કેમ કે નેતાઓએ તો હાથ અદ્ધર કરી દીધા છે, એ તો પૂર્વ થઈ ગયા છે એટલે કોઈ લેવા દેવા નથી। એટલે જો આ સમસ્યાનું નિવારણ 1 થી 2 દિવસમાં નહીં આવે તો આ બહેનોને લઈને અમે કોર્પોરેશનની ઓફિસે, વોર્ડ ઓફિસે નહીં જઈએ, કેમ કે વોર્ડ ઓફિસને તો હવે કહીને થાકી ગયા, એમને તો વોર્ડમાં આવતું છે કે નથી આવતું એ બી નહીં ખબર હોય એવું લાગી રહ્યું છે। એટલે કોર્પોરેશનની ઓફિસે ખંડેરાવ માર્કેટમાં અમે હલ્લાબોલ કરીશું અને ત્યાં જઈને માટલા ફોડીશું, ત્યારે ખબર પડશે ત્યારે અધિકારીઓની જાડી ચામડા અધિકારીઓની આંખો ખુલશે એવું લાગી રહ્યું છે। ત્યાં સુધી લાગે જાગે નહીં, 2 દિવસનો ટાઈમ છે, 2 દિવસ પછી અમે ત્યાં પહોંચી જઈશું કોર્પોરેશન। આ ગામડાઓને તો ખોટા જ લીધા શહેરોની અંદર, કેમ કે આ લોકોનું કેવું છે કે અમારે તો ગામડા સારા હતા, રૂડા રૂપારા ગામડા સારા હતા, શહેરમાં લઈને અમારે તો સત્યાનાશ વારી નાખ્યો। ખાલી વેરા જ ઉઘરાવા માટે રાખ્યા છે, અમને કોઈ સુવિધા હાલતા નથી। ગામડામાં 1 દિવસમાં અમે ફોન કરતા તો કલાકમાં આવીને એ લોકો કામકાજ ચાલુ કરી દેતા હતા, એની જગ્યાએ છેલ્લા 10 દિવસથી રજૂઆત કરેલી છે પણ કોઈ સમસ્યાનું નિવારણ નહીં। એટલે શું કહેવાનું?